એસએસસી બોર્ડનું આજે પરિણામ જ્યારે જાહેર થઈ ચૂક્યું છે ત્યારે વાત કરીએ જુનાગઢ જિલ્લાની, તો જુનાગઢ જિલ્લાની અંદર પણ ઝળહળતું પરિણામ આવ્યું છે. જુનાગઢ જિલ્લાની અંદર જે નોબલ સ્કૂલ આવેલી છે, નોબલ સ્કૂલના વિદ્યાર્થીની છે, બોર્ડ 3 ની અંદર એણે ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. સીધા જ આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હાલ સ્કૂલની અંદર છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણી સાથે જે બોર્ડમાં 3જો નંબર પ્રાપ્ત કરેલી છે તે વિદ્યાર્થીની છે. જી બેટા, શું નામ તારું? મારું નામ કક્કડબંસી જિગ્નેશભાઈ છે. હું ધોરણ 10માં નોબલ સ્કૂલમાં એલકેજી થી ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે. અને આજે ધોરણ 10ના રિઝલ્ટ સમયે મારે બોર્ડમાં 3rd રેન્ક અને સ્કૂલમાં 1st રેન્ક સાથે 99.97 PR અને 97.83% સાથે સ્કૂલમાં 1st રેન્ક આવેલો છે. અને બેટા, કેવી મહેનત કરતી હતી, શું કહીશ? મહેનત તો રાત દિવસ ચાલુ જ હતી અને ટીચર્સનું માર્ગદર્શન હોય એટલે પછી બીજું કંઈ નહોતું. આનો શ્રેય તું કોને આપીશ બેટા? આનો શ્રેય હું કેડી પંડ્યા સર, ઓડેજા મેડમ, મારા ટીચર્સ અને પેરેન્ટ્સને આપવા માંગુ છું. ચોક્કસથી કહી શકાય કે જે શ્રેય છે ટીચરોને આપવા માંગે છે. આપણી સાથે જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંડ્યા સાહેબ એ જોડાયેલા છે. પંડ્યા સાહેબ, આજે બોર્ડનું પરિણામ આવ્યું છે, શું કહેશું? બોર્ડનું પરિણામ દર વર્ષની જેમ શ્રેષ્ઠ જ આવેલું છે અને આ વર્ષે વિશેષતા એ છે કે 99.48% શાળાનું પરિણામ છે, જેમાં બોર્ડ રેન્કર 3rd રેન્ક ઉપર કક્કડબંસી જિગ્નેશભાઈ આવેલી છે અને બાકીના 53 વિદ્યાર્થીઓ જે છે કે જેમને A1 ગ્રેડ અને 52 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. અને આ માટે અમારી ધોરણ 10ની જે સક્ષમ ટીમ છે એમણે ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપેલું છે અને અમારા પ્રિન્સિપાલ શ્રીની સતત દેખરેખ નીચે આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ મહેનત પણ કરતા રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતે આજે બોર્ડનું પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓના ચહેરા ઉપર પણ જોઈ શકાય કે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક પ્રકારે આજે આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓના જે બોર્ડ રેન્કમાં જે 3જો નંબર પ્રાપ્ત કરેલ છે તેના વાલી આપણી સાથે જોડાયેલા છે. સીધા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી બેન, આજે તમારી દીકરી બોર્ડમાં 3જો નંબર આવેલી છે, શું કહેશું? થેન્ક યુ નોબલ સ્કૂલ પહેલા તો ફર્સ્ટ, અને પછી ઓડેદરા મેડમ, પંડ્યા સર અને સ્ટાફ 10માનું જે ખૂબ સરસ ગાઈડન્સ આપે છે. હું દરેક વાલીને એક જ વસ્તુ કહીશ કે ટોપ રિઝલ્ટ જોતું હોય તો નોબલ સ્કૂલમાં ઝડપથી જોડાય અને ટોપ રિઝલ્ટ મેળવે. થેન્ક યુ નોબલ સ્કૂલ. આજે મારી દીકરી 3rd નંબર પર અત્યારે બોર્ડમાં આવેલી છે અને નોબલ સ્કૂલમાં 1st આવેલી છે. તેને 99.97 PR છે. આપણી સાથે આ દીકરીના પિતા જોડાયા છે. ભાઈ, તમે કઈ રીતની મહેનત કરતા હતા, તો દીકરી પાછળ શું કહેશું? મહેનત તો મારી દીકરીની ખૂબ જ હતી, પણ ખાસ કહેવાનું એ કે જે નોબલ સ્કૂલનો જે ટચ છે તે પ્રોફેશનલ ટચ નથી. એમાં તમને આપણું પોતીકું લાગે એવું છે. અને એમાં જેના ટીચર કેડી પંડ્યા સર, ઓડેદરા મેડમ અને સ્કૂલનો બધો સ્ટાફ અને જે ટૂંકમાં બીજા ટોટલ સ્ટાફ છે બધાનો એની પાછળ ખૂબ મહેનત કરેલી છે. ચોક્કસથી કહી શકાય કે આ રીતે જે જુનાગઢ બોર્ડનું આજે જે ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું છે તેમાં જુનાગઢની જે નોબલ સ્કૂલ છે દર વર્ષની માફક આજે વખતે પણ ટોપર રહી છે અને આવનારા દિવસોની અંદર પણ હજુ વિદ્યાર્થીઓ છે સખત મહેનત દ્વારા આગળ પરિણામ લાવી આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ.